હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપ સર્વની એક જ માત્ર યુટ્યુબ ચેનલ RFની મોજ એફઆની મોજ યુટ્યુબ ચેનલ પર આજે આપણે ધોરણ 9 વિષય હિન્દી વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્રનું પરિરૂપ જોઈશું કે જેમ યુદ્ધ લડવાની અંદર આપણે પૂરેપૂરી તૈયારી કરીને જઈએ છીએ। પોતાની પાસે ગન, બંદૂક, જે કંઈ પણ હથિયાર હોય, તલવાર, છરી, ચાકુ, જે કંઈ પણ હોય હથિયાર, એ બધું જ લઈને પહોંચી ગઈએ છીએ અને દુશ્મન કોણ છે, કોને મારવાનો છે, કોણ આપણી સાઈડ છે, કોણ સામેની સાઈડ છે, બધું જ આપણને ખબર હોય। તેવી જ રીતે પરીક્ષા આપતા પહેલાં પણ આપણને ખબર હોવી જોઈએ કે પરીક્ષાની અંદર કેવા કેવા પ્રશ્નો આવી શકે છે, કઈ રીતે પ્રશ્ન પૂછાશે, કેટલા માર્ક્સના કયા પ્રશ્નો આવે, કેટલા માર્ક્સના કયો વિભાગ હોય, કયા વિભાગની અંદર શું શું પૂછાય। ઓકે, તો એવી રીતે આપણને બધું જ ખબર પડી જવી જોઈએ, ત્યારે તો આપણે સારું એવું યુદ્ધ લડી શકીએ અને સારી એવી પરીક્ષાની અંદર સરસ મજાના માર્ક્સ મેળવી શકીએ। તો જોઈએ, આજે આપણે પ્રશ્નપત્રનું પરિરૂપ જોવાના છીએ, એટલે કે બ્લુપ્રિન્ટ જોવાના છીએ હિન્દી વિષયના અંદર। ઉદ્દેશ્ય અનુસાર ભારાંક એટલે કે હેતુઓ પ્રમાણે કયા માર્ક્સ ભાર લખેલો છે કે જ્ઞાનને આધારે 26 માર્ક્સનું, સમજને આધારે 20 માર્ક્સનું, ઉપયોજનને આધારે એટલે કે ઉપયોગ કરો એના આધારે 13 માર્ક્સનું, ઉચ્ચ શારીરિક વિશ્લેષણના આધારે 4 માર્ક્સનું, અનુમાન અને મૂલ્યાંકનને આધારે 17 માર્ક્સનો, એટલે કુલ 80 માર્ક્સનું થશે। અને પ્રતિશત એટલે કે ટકાઓ તો 33, 25, 16, 5, 21 અને કુલ થઈ જશે 100 અને કુલ 80 ગુણ થશે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા બતાવું તમને કે હેતુલક્ષી પ્રશ્નો તમારે 24 આવશે, 24ની અંદરથી 24 લખવાના રહેશે। 21 પ્રશ્નો અતિ ટૂંક જવાબ એટલે કે 1 માર્ક્સના હશે, એની અંદર 1 માર્ક્સના છે એ લખવાના પાછા। ટૂંક જવાબી પ્રશ્નોની અંદર 3 માર્ક્સના બીજા હશે, એના અંદરથી 2 માર્ક્સ એટલે 2 માર્ક્સના પ્રશ્નો છે, એના અંદરથી તમને 6 માર્ક્સ મળશે। આગળ 4 પ્રશ્નો આવશે જેના તમને 3 માર્ક્સના હશે, જેના 12 માર્ક્સ મળી જશે। બીજા 2 પ્રશ્નો આવશે જેના 5 માર્ક્સના એટલે કે 10 માર્ક્સ મળશે, અને એક નિબંધ પ્રકારનો જેની અંદર 7 મળશે। તો કુલ 55 પ્રશ્નો હશે, એની અંદરથી 80 ગુણ તમારા બનશે। એવી જ રીતે વિભાગ વાઇઝ ગુણનું ડિવાઇઝેશન કરેલું છે કે વિભાગ એની અંદર 19 માર્ક્સનો, વિભાગ બીની અંદર 19 માર્ક્સનો, વિભાગ સીની અંદર 19 માર્ક્સનો અને વિભાગ ડીની અંદર 23 માર્ક્સનો વિદ્યાર્થી મિત્રો પૂછાશે। એટલે સૌથી વધારે વેટેજવાળો વિભાગ કહેવાય તો લેખન વિભાગ। પરંતુ એક ભૂલ ના કરતા કે વેટેજવાળો વિભાગ છે લેખન વિભાગ, એટલે પહેલાં સ્ટાર્ટિંગની અંદર જ તમે એ વિભાગ ચાલુ કરો। ના ના ના, ઇતના હોશિયાર નહીં બનને કા। ઓકે, ક્યોંકि વિભાગ ડીની અંદર તમારે સમજ પ્રમાણે થોડું લાંબુ એવું લખાણ કરવાનું હોય છે, એટલા માટે થોડું એના અંદર તમે ગપ્પાઓ હોય કહીએ ને, ફાંકાઓ મારો તો પણ ચાલે, એટલે એ છેલ્લે રાખવાનું, કારણ કે એની અંદર વિભાગ ડીની અંદર બધા ફાંકાઓ મારવાનું કે હા ને તે ને આમ ને તેમ એ બધી વાતો જેવું લખવાનું હોય, એટલે એ છેલ્લે લખવાનો। આ બધા મુખ્ય જે વિભાગ કહેવાય એ પહેલાં લખી દેવાના અને છેલ્લે વિભાગ ડી પકડવાનો એની અંદર, એટલે છેલ્લે એટલે આપણને ટાઈમ ખૂટતો હોય એટલે થોડું ઓછું લખીએ, નહીંતર આપણે પછી દે ધનાધન કે ટાઈમ હજુ વાર છે, પછી જોઈએ તારે વિભાગ ડી એકલો જ પૂરો થયો હોય, બીજા બધા બાકી હોય, એવું થાય। ઓકે, આગળ અહીંયા પ્રશ્નપત્રનું પરિરૂપ આખું જોઈ લે કે કેવી રીતે પ્રકારે પૂછાશે। વિભાગ એની અંદર ગદ્ય પ્રમાણે પૂછાય, એટલે કે તમારા જે ગદ્ય એટલે જે પાઠ છે એ પૂછાશે કે એની અંદરથી કેવા કેવા પ્રશ્નો પૂછાશે। વસ્તુનિષ્ઠ હેતુલક્ષી પ્રશ્નો કે ઉત્તર દીજીએ। 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 ને 9 પ્રશ્નો હશે અને 9 એ 9 તમામ માર્ક્સ મળી જશે। એક વાક્ય મેં उत्तर दीजिए એના 2 પ્રશ્નો હશે, 10 અને 11। 2-3 વાક્યો મેં उत्तर दीजिए એના અંતે 2 પ્રશ્નો હશે, એના 2 માર્ક્સ મળશે તમને। ઓકે, એક પ્રશ્ન હશે અને અથવાની અંદર તમને એક પ્રશ્ન આપેલો, એટલે 2ના અંદરથી ગમે તે એક લખવાનો રહેશે। 4-5 વાક્યની અંદર ઉત્તર લખો, એના અંદર એક પ્રશ્ન છે એટલે 3 લખવાનો, એક પ્રશ્ન લખવાનો, 2માંથી 3 ગુણ તમને એના મળશે। એના પછી પઠિત ગદ્ય સમીક્ષા કીજીએ, એટલે કે કહે ને કે પાઠ આપેલો હશે એના અંદરથી તમારે લખવાનો જવાબો, કે ફકરો આપેલો હશે એના અંદરથી જવાબો લખવાનો। વિભાગ બી જોઈએ, પદ્ય આધારિત હશે કે જેની અંદર હેતુલક્ષીની અંદર 15, 16, 17, 18, 19, 20, 21, 22 અને 23 એમ કહીને 9 માર્ક્સનું હેતુલક્ષી પૂછાશે। એક વાક્યના 24 અને 25 માર્ક્સ, 2-3 વાક્યના એટલે 2 માર્ક્સનો પ્રશ્ન હશે। 26મો જેની અંદર અથવાની અંદર તમને પ્રશ્ન આપી દેતો હશે। 4-5 વાક્યની અંદર એક
એક પ્રશ્ન પૂછાશે જેની અંદર 3 માર્ક્સનો એક પ્રશ્ન હશે, જેની અંદર તમને વિકલ્પ મળી જશે, અને પઠિત પદ્ય સમીક્ષા કે જે એની અંદર અ, બ અને ક એના અંદર 3 માર્ક્સ એના અંદર તમને મળશે. આગળ જોઈએ આવી રીતે વિભાગ સી છે, જેના અંદર માર્ક્સ સૌથી વધારે કપાય છે. પહેલી કહેવત રહેશે, બીજું શબ્દ સમૂહ માટે એક શબ્દ, સંધિ જોડીએ અને છોડીએ બે પૂછાશે, એટલે ધ્યાન રાખજો. સંધિ માટે પણ તમને શોર્ટ ટ્રીક આપી દઈશ કે કઈ રીતે સંધિ જોડવાની અને કઈ રીતે છોડવાની. નિમ્નલિખિત વાક્ય તો શુદ્ધ કરકે લીખે કમ્પ્લીટ લખવાનું, થોડું અંદર ભૂલ હોય એ કમ્પ્લીટ કરવાની, એટલે કે बराबर करवानी. मुहावरे का अर्थ और वाक्य में प्रयोग कीजिए. 34 आगे शब्दों विरोधार्थी शब्द लिखिए. 35 36 पर्यायवाची शब्द लिखिए. 37 भाववाचक 39 40 कर्तुवाचक संज्ञा पहचानिए. तेने अंदर 41 42 विशेषण पहचानिए. 43 44 અને સમાસ 45 46. વિભાગ ડી જોઈ લઈએ. એની અંદર લેખનની અંદર શું શું પૂછશે તમને. એની અંદર લેખનની અંદર તમને 47 48 49 50 ને 51 52 પરિચ્છેદી ફકરા ઉપરથી પ્રશ્ન જવાબ પૂછાશે. નિમ્ન અનુસાર પત્ર લીખીએ, એટલે પત્ર લખવાનો છે. 53મા પ્રશ્નની અંદર. 54મા પ્રશ્નની અંદર કહાની બનાવવાની છે, એટલે આખી વાર્તા લખવાની. અને 55ની અંદર 150 શબ્દોની અંદર એક વિષય પર નિબંધ લખવાનો. તમને 3 ટોપિક આપશે, 55 અથવા 55 અથવા 55 3 ટોપિક હશે, જેની અંદર તમારે કોઈ પણ એક વિષય પર 150 વાક્યની અંદર, એટલે કે જુઓ ને વધારે બહુ ફાવતો હોય ને બહુ ફાંકા માળવા હોય તો 3 પેજ લખવો, અથવા તો ઓછામાં ઓછા કહે ને 2 પેજ જેટલું તો લખવાનું, કે 1 કે 2 એક તો આખું લખવાનું જ, અને ઉપર એક અડધું લખવાનું. અને જો થોડું ફાવતું હોય તો 2 પેજ આખો કરી દેવાનો, અને વધારે એટલું બધું લાગે તો 3 પેજ લખવાનો ને લખવાનો. નહીંતર એમ ના ગણતા કે 150 શબ્દો એટલે એક પાનાની અંદર 150 શબ્દો આવી ગયા એટલે પૂરું. ના એસા નહીં કરને કા. ચલો નમૂનાનું પ્રશ્નપત્રનું છે, એની અંદર જો થોડું હું તમને કહું કે કઈ રીતે છે, કે એની અંદર વિભાગ એ ગદ્યના આધારે हरियाली का सपना कुहासे के फूल में कब बदल जाता है, तो ये सब है, ऐसा सब कुछ है, तो आपको इसका उत्तर देना पड़ेगा. तो इसका भी सॉल्यूशन हम लेके आएंगे. आवजो दादा, गुड बाय, टेक केयर, लव यू ऑल.